જય ગૌ માતા મિત્રો, આપ જે જોઈ રહ્યા છો એ મોડલ છે સીતારામ પ્રાકૃતિક ફાર્મ, ગામ મોરસુપણા, સોમભાઈ કેશુભાઈ મોગ. અને શાકભાજીનું બહુ સરસ મજાનું મોડલ છે. એકી સાથે 10થી 15 પ્રકારના પાક છે અને બહુ તંદુરસ્ત ને સારા પાક છે. તો ખેડૂતોને ખરેખર પ્રેરણા લેવા જેવા પાક છે, એમ કે ભાઈ શીખવા જેવું, જોવા જેવું છે કે ભાઈ મિક્સ પાક પદ્ધતિની ખેતી અત્યારે જરૂરીને આવશ્યકતા છે. કારણ કે સમય અનુસાર કદાચ એકાદ બે પાક નિષ્ફળ ગયા હોય, અથવા કોઈ બજાર છે, બજાર ભાવમાં કદાચ મંદી હોય ને ન પણ ભાવ આવે તો એકાદ બે પાક નિષ્ફળ જાય તો 2-5 પાકમાં એના ભાવ મળતા હોય છે. જેથી કરીને આપણે એકાદ બે પાકની જે ખોટ છે એકાદ બે પાકમાંથી એની પૂર્તિ કરી શકીએ, એમ કે કદાચ એકાદ બે પાકમાં નુકસાન હોય તો ભરપાઈ થઈ શકીએ. અને મિક્સ પાક પદ્ધતિનું મોડલ બહુ બેસ્ટ છે. એમાં ઘણા બધા પ્રકારના પાક છે, એમ કે 10થી 15 પ્રકારના. તો આવી ખેતી કરીએ. અને જો એક સંપૂર્ણ ઝેરમુક્ત ખેતી છે, કોઈ ઝેરની જરૂર નથી ડીએપી, નથી પેસ્ટિસાઇડ કે યુરિયા, અને બધાય પાક બહુ તંદુરસ્ત ને સારા છે. અને આપ જોઈ પણ શકો છો કે ભાઈ બધાય પાક કેવા છે, દૂધી છે, મરચાં છે, રીંગણ છે, બધાય બહુ સરસ મજાના પાક છે. તો ખેડૂતોને એટલી જ વિનંતી કે ભાઈ થોડી પ્રાકૃતિક ખેતી કરતા થાવ, ઝેર મુક્ત ખેતી કરતા થાવ, એવી વિનંતી છે. જય ગૌ માતા મિત્રો.